છો બધા મજામાં છો ને? બધા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. અમે અત્યારે તૈયાર થઈને બેઠા છીએ કેમ કે અમારે ક્યાંક જવાનું છે. અલા ભાઈ ક્યાં જવાનું છે? એ મને નથી ખબર. લ્યો તો તૈયાર થઈને કેમ બેઠી છો? તમે કીધું તો તમને ખબર હોય. ગાડી તમે હકાવવાના છો, તમને ખબર. એવું છે? તો જો મિત્રો, આપણે સવારના 7:15 વાગે છે અને બધા તૈયાર થઈ ગયા છે. એટલે કાવુબેન કે મારે આજે વહેલું ઉઠી ગઈ છે કાવુબેન, એને આવવાનું છે. કા આપણે જઈએ છીએ બરોડા, જઈએ છીએ, એને કઈ ખબર જ ન હોય. આપણે જઈએ છીએ બરોડા ને જો તૈયાર થઈને બેસી ગયા. અહીંયા નાનાજી હવે સેવા, દાદા સેવા ચાલુ કરે છે. મમ્મી ક્યાં ગઈશ કાવું? તાર મમ્મી ઠીક. તો ચાલો મિત્રો, સ્કીપ કરતા નહીં, ક્યાં જાય છે ને કઈ જગ્યાએ જાય છે આગળ આગળ તમને ખબર પડશે. બરાબર? અમે છે ને અહીંયા દર્શન હોટલે બેસી ગયા છે. આપણું ફિક્સ જ છે અહીંયા નાસ્તા પાણી કરવાનું, અને દર વખતે અહીંયા હોલ્ડ કરીએ જ છીએ. આપણે અહીંયા ફિક્સ જ જગ્યા. અને આપણી સાથે તો આ બે જણા નાનીજી ને કાવ્ય તો દૂધ પાક છે. દૂધમાં એવું છે. કઈ બહુ ખાવું ન હોય આપણે બધું ખાવા વાળા. અને જો હોટલ એ મસ્ત છે, આપણી ફિક્સ હોટલ છે. ફિક્સ હોટલ, હોટલ દર્શન. કારણ કે અહીંયા છે ને એકદમ ચોખ્ખું અને ફ્રેશ બધી વસ્તુ મળે, એટલે આપણે અહીંયા હોલ્ડ કરીએ. ભાઈ શું કરો છો બે? આંબલી થોડી ખવાય. આમ જુઓ ચોકલેટું, તમે જુઓ કેવી છે બધી ચોકલેટું, બધી નવી નવી જાતની હો બધી ચોકલેટું. અને ભરૂચની ખારી સિંગ પ્રખ્યાત. આપણે ભાઈ એક પેકેટ લેવું છે ખારી સિંગનું. હા, પ્રખ્યાત છે. જો અહીંયા મુખવાસ બધી જાતના. એલા આમ આવી ગયું, પણ એને પાછું ઓટીપી નથી આવડતું વાર્તામાં. બધાય ખાવા માંડ્યા. વાત કરું છું. ગાંઠિયા છે, વડા સંભાર, અહીંયા સમોસા પ્લેટ, અહીંયા ગાંઠિયા માંડ્યા બધાય ખાવા. હું મારા હાટું તો કઈ ન આવ્યું. નથી તારા પાસ ઉપવાસ જ છે એવું જ લાગે છે. જો જો આને ખરીદી ચાલુ કરી દીધી હો ચોકલેટ. આ તમને લોલાવલા ફરવા નો લેજો, ત્યાં મળે. સમજા? હું કેટલી વખત કીધું હાલ લોનાવાલા જાય, પણ આવે નહીં તો મારો શું? એટલે પછી અહીંથી લેવી પડી. જો હા, ત્યાંથી તો ન લેવાય. તો જો અમે પાછા છે ને ગાડીમાં બધાય ગોઠવાઈ ગયા છે. અહીંયા પાછળ કાવ્યાબેન પપ્પા બેઠા છે, મમ્મી અને હું આગળ આવતી. આપણે જગ્યા ફેરવા કરી. હવે આપણે દર્શન હોટેલેથી નીકળ્યા તો હવે આપણે કેટલુંક આગળ બાકી છે? હજી પોણી કલાકનો રસ્તો છે. પોણી કલાકનો રસ્તો છે ને ત્યાં બરોડા આવી જશે. બરોબર ને? ને રસ્તામાં છે ને અમે ક્યાંય વરસાદ નડ્યો નથી. જલાલપુરમાં જ આપણે વરસાદ છે, નવસારીમાં. અહીંયા ક્યાંય રસ્તામાં ક્યાંય વરસાદ નથી. વરસાદ આવે ને એવું વાતાવરણ છે, પણ વરસાદ આવ્યો નથી, એટલે એટલું સારું છે. જો અહીંયા જો ફૂલ તડકો છે એવો, કેટલું મસ્ત વાતાવરણ છે. તડકો અને ઉપર વાદળા અને ઉઘરાણી આવી ગઈ. અને ઉઘરાણી વાળા આવી ગયા, ટોલ નાકું આવી ગયું. બહુ મોટી તકલીફ થઈ ગઈ કા. આપણે કેટલો વરસાદ છે ને અહીંયા જો હાવ વાદળા નથી. મસ્ત છે હો વાતાવરણ પણ અહીંયા. ખડખડ ખડખડ થવા માંડ્યું ભાઈ. અરે ચેતન હેરાન થઈ ગયા હો. હેરાનની તું વાત જ જવા દે. અમે 2 કલાકથી ટ્રાફિકમાં હલવાના છે. બોલો, જો તમને બતાવું ટ્રાફિક કેટલો છે. આ ક્લિયર થવાનું નામ નથી લેતો. અડધી કલાક સ્ટોપ થઈ જાય છે.
અને પછી ગાડીઓ આગળ હાલે છે. બહુ ટ્રાફિક છે. ઓ અમે ક્યારના આવા ટ્રાફિકમાં રિક્ષાવાળા દોયડા જાય આગળ. હા વચ્ચે વચ્ચે જાતા આડામાં. જાય હેરાન થઈ ગયા. કેટલા વાગ્યાના નીકળ્યા અને હજી અડધે જ પહોંચ્યા છીએ અમે. 5 વાગ્યાની વાત છે. તો આમ જો હવે ભગવાન કરે નામનું માયલું જાય થારું. તો બહુ હેરાન થઈ ગયા હો. પણ ટ્રાફિકમાં આપણને મતલબ વરસાદ હેરાન કરશે પાછો ટ્રાફિક હેરાન કરી દીધા. જો પાછું ઊભું રહી ગયું. હા જો પાછું ઉભું રહી ગયું. થાય જ ને. જો અમારે ટ્રાફિક નું મેઇન કારણ શું હતું ને તમને બતાવું. જો ધીમે ધીમે તમે જો અમારા ટ્રાફિક નું મેઇન કારણ શું હતું. ટ્રાફિક નું મેઇન કારણ આ ખટારો હતો જે ઊંધો પડી ગયો છે ને એને કારણે અમે 1.5 કલાક છે ને ટ્રાફિક ની અંદર હલવાણ. આમ જો આની હાલત તો જો 20 ને જો મોટી તો ગાડી છે પાછી 22 પૈડાની ગાડી 22 છે. વ્હીલ ની ગાડી છે. આ મેઇન કારણ હતું. હા હવે છૂટું થયું જો ને. હવે આ રોડ ક્લિયર થયો. માન ભગવાન હવે એમ થાય કે હાય છૂટા થયા અમે. તો છે ને માંડ હોસ્પિટલ પહોંચ્યા ને પણ અહીંયા તો જોરદાર જો પાછળ જોવો છો ને વરસાદ એકદમ ચાલુ થઈ ગયો છે. મારો તો હજી વાર છે. જો અહીંયા હોસ્પિટલ પહોંચ્યા છે ને આ વરસાદ જોવો તમે જોરદાર ચાલુ થઈ ગયો છે વરસાદ. એકદમ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. માંજલપુર એરિયામાં છીએ. ટાઈમે પહોંચી ગયા સારું થયું કા એમ તો લેટ થઈ જાત. વારો આવે ને રાહ જોઈએ. વારો આવવાનો આપણે તો અહીંયા આરામ કરી જ્યારે આવે ત્યારે એવું આપણું કામ છે. પેશન્ટ આવ્યા જ કરે છે. વારો આવે ને ત્યારે ખબર પડે બહુ ટ્રાફિક છે. આ દવાથી કેવું રહ્યું? દવા છે ને આમ સારું હતું પણ 20-25 દિવસ પીધીને ગરમ બહુ પડતી મને. આમાં કોઈ દવા ગરમ છે ડૉક્ટર? મારા જોવામાં તો નથી આવી. પાણી ઓછું લો છો તમે? ના પાણી તો જો અમે હવે દવાખાનેથી નીકળી ગયા છીએ અને રસ્તાનો વરસાદ પણ બહુ જોરદાર શરૂ થઈ ગયો છે. હવે જમવાનું શું છે? જોઈએ હવે રસ્તામાં કંઈ. હવે રસ્તામાં જમવાનું ગોતવાનું છે કારણ કે 1:30-2 વાગવા આવ્યા છે. કારણ કે અમારે ટ્રાફિક ને એટલું મોડું થઈ ગયું ને તો બધું મોડું થતું આવ્યું છે. જો વરસાદ કેવો છે. કેટલા વર્ષોથી શું કહો છો તમે? આ હાઈ સુધી હલવા ન દે તો આપણે નીકળી ગયા થારું હા જો આમ તો જો કેવડી લાઈન છે. તો બધાય હુઈ ગયા છે. તો શું કરે જરાય હલતું નથી આમ તો જો. અને એમાં ચોમાસાનું વાતાવરણ. એને આપણા વાઇપર આ આવે છે. બધા રોંગમાં આવવા માંડ્યા જો. હા જો આ બધા રોંગ સાઈડમાં આવે છે. હા બરોબર જેને છે. જેને જગ્યા મળી ને બધાય રોંગમાં આવવા માંડ્યા. એ જ કરવું પડે ને આમાં તો. ખટારો ઊંધો વયડો જો. ઈ ઊંધો વેડો. હવે આમાં તમે ક્યાંથી તમે કયો આ ખટારા જ બધે મોટે ભાગે ઊંધા વેડે ને જો આ ટ્રાફિક તો જો બાપ રે બાપ કેવડી લાઈન છે. 20 કિલોમીટર તો અમે કાપ્યો ટ્રાફિક. 2 કલાક અમારી એમાં બગડી ગઈ. અને આ ટ્રાફિક જો છે ને લાઈનું આમાં બધે ખટારા હુઈ જાય. બીજું બિચારા શું કરે ભલે નહીં તો. બીજો કેવો ઊંધો વયડો હતો. હા માંડ ટ્રાફિકમાંથી બચીને હવે હોટલે હાઈવે ઉપર ઊભી રાખી છે અને જમવા માટે કહી દીધું હમણાં થાળી આવે જમીન પછી નવસારી જો છાસ. અમે ક્યાં તમને આમંત્રણ દીધું હતું કે તમે આવો. તમે ઓ, હેરાન. એકલા જાઓ ને એટલે મારે આવવું પડે. હા મેં ક્યાં કાવ્યાને આમંત્રણ દીધું હતું. કાવ્ય તમારે પહેલા જ હોય. તો જો અમે છે ને જમી કાઢવીને રિટર્ન થઈ ગયા બરોબર ને. થઈ ગયા ભાઈ. અને જો આપણા કાવ્ય બેન કાવ્ય ધરાઈને જમી લીધું ને. કાવ્ય તે
માથે ને કોનની જગ્યા હતી તેને કોને ખાઈ લીધો. અને અત્યારે 3 વાગ્યા છે. 5 વાગ્યાની આસપાસ નવસારી પહોંચી જશું. નવરા બોલાઈ ગયા. નવસારી પહોંચી જશું. નવરા બેઠા આવીશું એ તો અત્યારે નવરા જ બેઠા છે. ગાડી શું કામ હોય? 5 વાગ્યાની આસપાસ પહોંચવાનું છે. પહોંચી જશું. બરોબર ને? હા. અને જો આ છોકરી જોવો તમે ક્યાં ચડીને બેઠી છો, પણ એ ડેકીમાં બેઠી હોય એવું લાગે છે. જો જો બધું જોવા માટે પાછળ બેઠી છે. શું થયું પાછું? જોની ટ્રાફિક આજ તો હાવ ટ્રાફિક અમને સવારથી હેરાન કર્યા છે. દી આખો ટ્રાફિકમાં જ ગયો છે. ગાડીમાં જ કાઢ્યો છે. લીટર આ દૂધ વાળાને કે લીટર દૂધ નાખને સાબને હેલ હાલો ભાઈ દૂધ દઈ દો. લીટર એક દૂધ જોઈએ છે. કે હેલ સાબને હેલ આપણે પી રસ્તામાં ઊભી રાખીને કે ચા બનાવી કા? હા નકરા દૂધની. પામ તો જો હાવ ટ્રાફિક હદ કરી છે. ઠકવાડી દીધા. અમને બી કેમ હતી કે વરસાદ ઠકવાડ દે છે, પણ તો ટ્રાફિક જ ઠકવાડ દીધો. જોજી હાવ આવું હોય. આ ને ક્યાં જાવું છે બુહાને પણ. જો આ વરસાદ જો નવસારી અંદર એન્ટર થયા ભેગા કાળા વાદળા દેખાવા માંડ્યા છે. અને જો આ રોડ પલળી ગયા. એક રેડો આવી ગયો. ડિબાંગ થઈ ગયું છે. હા આમ જો કેટલું અંધારેલો છે. વરસાદ આ તૂટી પડવાનો છો ચેતન. એટલે તું વેલો આવતો રહ્યો ભાઈ, મને ખબર જ હોય. હે ને નવસારીમાં એકવાર ચાલુ થાય ને તો બંધ નો થાય. બંધ નો થાય. કેદુન વરસાદ નથી આવતો. આ જો કેટલો વરસાદ આવે છે. ગાંડાને જેમ પડે ને બે બિલ્ડિંગ ડૂબી જાય એટલે. હા બહુ સાચી વાત છે. બે માળ ડૂબાડી દે એટલો વરસાદ પડે ભાઈ. આપણે તો આ વર્ષે શાંતિ છે. શું કેવું? વરસાદ આપણે એમ કે ઓલ પેલી સોસાયટીમાં રહેતા ને તો ઘરમાં પાણી આવી જતા ને. હવે નથી. શાંતિ થઈ જાય. કઈ ઉપાધિ તો નહીં. અગાશે હોઈ જાય. હા અગાસી આલે એમ છે. જો કેવા વાદળા આયેલા છે. પાણી ભરીને કાવ્યા એમ કે પાણી ભરીને જાય. આમ તો જો આ નવસારી છે ભાઈ. નવસારી ના પૂર્ણા નદી આપણી તો કઈ દેખાય નહીં. કાઈ દેખાય નહીં. આ વરસાદ ચાલુ થઈ ગયો. જેમ કહું ને વરસાદ ચાલુ થાય આપણું વાઇપરે ગાંડા જેમ ચાલુ કરવું પડે. આમ તો જવા કેસરી પહેર્યા હોય ને ઈ દેખાય પપ્પા કલર કા. બાકી કાઈ નો દેખાય. આમ જો છે જો હવે કઈ નહીં જો હે એવું. આપણે જલાલપુર માં છે. જોજો તમે હમણાં આપણે એન્ટર થાવ ને એટલે ખબર પડી જાય. જો આવું છે મિત્રો. આપણે હવે છે ને બહાટી બોલાવી ગામમાં એન્ટર થયા ને અહીંયા વરસાદનો છાંટોય નથી. આપણે જ્યાં એન્ટર બોલ થાય ને ત્યાં બહાટી બોલે. વરસાદ પાણી વયા જાય. જો એન્ટર થયા વરસાદ વયો ગયો. હવે સ્વાગત તો કરી લીધું. હવે સ્વાગત નહીં કરોગે હમારા એના જેવું કા. આવું છે તૈયાર. જ્યાં પગ મૂકીને ત્યાં બહાટી જ બોલી જાય. સમજો પાણી ખાબો છે ભરાઈ ગયો પણ જી હવે આ જો દવાઓ મારી કેટલી આપી છે ને આ ગિફ્ટ ડોક્ટરે ઈ જોઈ લ્યો. હવે પેલી ગિફ્ટ સપરેન ભેટ. આ ડોક્ટરે આ બધી જો આ ડબ્બો મોંઘો છે. બહુ મોંઘો છે આ ડબ્બો. ડોક્ટરે આપેલી સપરેન ભેટ. આ તારે રોજ મને છે ને બનાવી નાખ કેજે કેમ પીવાની નહીં. મારી વાંચવું પડશે. હા તે વાંચીને તું ચાલુ જ કરી દે. આ છે ને 3 ચમચી પાણી સાથે સવાર બપોર સાંજ. આ તું પછી મને કહી દેજે. તું વાંચી લે. બરોબર મિત્રો દવા દીધી છે અને આપણે ચાલુ કરવાની છે. બરાબર. તો આજ સાથે આપણે અહીંયા આ વિડીયો પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.